और स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે અંતરજ્ઞાતીય સહાય યોજના વિશે। જે અંતરજ્ઞાતની કોઈ પણ વિવાહ કરે તો તેને 2.5 લાખની ગવર્મેન્ટ તરફથી સહાય મળે। કેવી રીતે સહાય મળે, ક્યાં ફોર્મ ભરવું, શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે, બધી જ માહિતી માટે વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો। અને ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલતા। વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને આપના દોસ્તો સાથે શેર કરી દેજો। તો ચાલો કોમ્પ્યુટર તરફ જઈએ મિત્રો આપણે અને જાણીએ પૂરી માહિતી। અંતરજ્ઞાતીય લગ્ન યોજના મિત્રો, જેમાં 2.5 લાખ રૂપિયા મળે છે અને ફોર્મ ક્યાં ભરવું અને શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે તો બધું જ માહિતી આ વિડીયોમાં તમને આપવામાં આવશે। તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। વિડીયોને લાઈક અવશ્ય કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। તો કોને મળશે આ લાભ? તો જે દંપતીએ પહેલી જ વખત લગ્ન કર્યા હોય તેને મળવાપાત્ર છે। કારણ કે બીજી વાર વિવાહ કે ત્રીજી વાર વિવાહ કરેલા હોય તો તેને આ લાભ મળવાપાત્ર નથી। હવે મિત્રો આનો હેતુ એ છે કે અંતરજ્ઞાતીય વિવાહ માટે 2.5 લાખ રૂપિયા ગવર્મેન્ટ સહાય આપે છે। તમે જોઈ લેજો આ વિડીયોમાં પોઝ કરીને, આ નોટિફિકેશન આખો વિડીયોમાં મેં આપેલું છે મિત્રો। અને તમને 2.5 લાખ રૂપિયાની સહાય મળે છે। હવે સહાય કેવી રીતે મળે? જો તમે વિવાહ પહેલી જ વખત કર્યા હોય, મતલબ અંતરજ્ઞાતીય એટલે કે આગળ કોઈ પણ બીજી જ્ઞાતિને અંદર, પુરુષ છે બીજી જ્ઞાતિ અને સ્ત્રી છે બીજી જ્ઞાતિને છે, એ રીતના હોય તો આમાં તમને 2.5 લાખનો સહાય મળવા પાત્ર છે। હવે મિત્રો તમને હું એ રીતને સમજાવું કે આમાં અંતરજ્ઞાતિઓમાં એક જ જ્ઞાતિ આવે છે દલિત। માની લો કે દલિત મહિલા છે અને પુરુષ અન્ય કોઈ પણ જાતિનો છે અને તેમણે લગ્ન કરેલા હોય તો તેને 2.5 લાખ રૂપિયા મળે છે। અને પુરુષ દલિત જ્ઞાતિનો અને મહિલા અન્ય કોઈ પણ જ્ઞાતિની હોય તો પણ તેને પણ 2.5 લાખ રૂપિયા મળવા પાત્ર છે। હવે તમને 1.5 લાખ રૂપિયો 1 વર્ષની અંદર મળી જાય છે, જે તમારે ઘર વખરીનો સામાન લેવા માટે 1.5 લાખ રૂપિયો તમને મળે છે। 1 લાખ રૂપિયો પતિ પત્નીના નામે જમા કરી દેવામાં આવે છે મિત્રો। તો આમાં ડોક્યુમેન્ટ ને બધું લખેલું છે, શું શું ડોક્યુમેન્ટ જોઈએ મિત્રો। વિડીયો પોઝ કરી અને તમે વાંચી લેજો। આનું ફોર્મ આપણી પાસે મળી જશે। તમારે ફોર્મ જોતું હોય, વોટ્સએપ નંબર આપણા સ્ક્રોલ થઈ રહ્યા છે, તમે હાય લખી અને ફોર્મ લખશો એટલે ફોર્મ તમને અવેલેબલ કરાવી દેવામાં આવશે। અને બીજા નંબરમાં મિત્રો કે આ બધા જ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે। ખાસ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે મિત્રો। હવે તમે લગ્ન કરી પછી કોર્ટમાં લગ્ન ક્યાં હોય અથવા કોઈ પણ જ્ઞાતિને અંદર વિવાહ કર્યા હોય તોય પણ આમાં તમને મળવા પાત્ર છે 2.5 લાખ રૂપિયા। તો મિત્રો અંતરજ્ઞાતીય વિવાહ આ રીતના છે। દલિત મહિલા હોય અને પુરુષ ગમે એ જ્ઞાતિનો, અથવા દલિત પુરુષ હોય અને મહિલા અન્ય જ્ઞાતિની, અને આનો લાભ 1 વર્ષને અંદર જ લઈ લેવાનો રહે છે। 1 વર્ષ બાદ આનો લાભ મળતો નથી। એટલે જેના લગ્ન 1 વર્ષ થઈ ગયા હોય તેને આનો લાભ મળશે નહીં મિત્રો। જેના લગ્ન 1 વર્ષની અંદર જ આનો લાભ મળવા પાત્ર છે। બધી જ માહિતી મેં આમાં આપેલી છે। તોય પણ વધારે તમારે માહિતી જોતી હોય તો મિત્રો કોમેન્ટ કરશો, જવાબ અવશ્ય આપવામાં આવશે। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચેનલ કરી લેજો મિત્રો। અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। આવા જ વિડીયો તમને મળતા રહેશે। થેન્ક યુ દોસ્તો।